થાનગઢ જીઆઈડીસીમાં આવેલ એક સ્ટીકર બનાવતા કારખાનામાં આજે અચાનક ભયંકર આગ લાગી હતી. પ્રાથમિક માહિતી મુજબ કારખાનામાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગ્યાનું તારણ સામે આવ્યું છે. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં આખા કારખાનામાં ફેલાઈ ગઈ હતી, જેના કારણે લાખો રૂપિયાનું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. આગની જાણ થતાં જ ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. થાનગઢ ઉપરાંત ધાંગધ્રા, સુરેન્દ્રનગર તેમજ આસપાસના વિસ્તારોની ફાયર ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર ટીમો દ્વારા આગ પર કાબૂ મેળવવા માટે સતત પ્રયત્નો ચાલુ રાખવામાં આવ્યા છે. આગ લાગતી વેળાએ કારખાનામાં ભારે ધુમાડો ફેલાઈ જતા આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. સદનસીબે જાનહાનિ અંગે કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી, પરંતુ આગના કારણે કારખાનામાં રાખેલ માલ સામાન અને મશીનરીને ભારે નુકસાન થયું હોવાનું અનુમાન છે. હાલ ફાયર વિભાગની ટીમો આગને સંપૂર્ણ રીતે કાબૂમાં લેવા માટે સતત કામગીરી કરી રહી છે. આગ લાગવાના ચોક્કસ કારણોની તપાસ હાથ ધરવામાં આવી છે. સ્ટોરી રિપોર્ટ બાય કેતન પરમાર, થાનગઢ. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.